ડગરી નહીં બહાર કાઢના ઘર બહાર લાગશે એટલે વાર છે તમારો નિભાવો આજીવન નિપાર ઉતારો આજીવન નિપાર ઉતારો ઓમ નાના સદગુરુ સ્વામી યથાકાલ ભવાની જય પુષ્પાંજલિ વ્યાદત્તમ પ્રમાણ પરમેશ્વર આવાન જાનામિ જાનામિ દોવાજન પૂજા દૈવ જાનામિ નથી જાણો તમારી કેવી છે ભક્તિ નથી ગુણ ગાવાની મારા શક્તિ જાણીને બાર ખૂબ સુંદર આજે આપણે જલારામ બાપાનો 226મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ગઈકાલે વાતાવરણ એવું હતું કે આપણે આ ઉજવી શકશું કેમ, એક આપણને શંકા હતી, પણ લોકોમાં એટલો બધો વિશ્વાસ આત્મવિશ્વાસ હતો અને ઉત્સાહ હતો કે એના કોઈ પણ રીતે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ આપણે બાપાનો જન્મ જયંતિ મહોત્સવ જે રીતે ઉજવતા આવ્યા છીએ એ જ ઉત્સાહથી આપણે ઉજવવો છે. એટલે બાપાએ આજે એટલી બધી લાજ રાખી છે કે આજે આપણને સારામાં સારો મોકો આપ્યો અને અત્યારે જે બધા કાર્યક્રમો ચાલી રહ્યા છે એ સમયબદ્ધ ચાલી રહ્યા છે, લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અત્યારે આપણી શોભાયાત્રા પણ સારી રીતે નીકળી છે, ભોજન પ્રસાદમાં પણ લોકોએ ઘણો બધો લાભ લીધો છે અને સાંજનો પણ ભોજન પ્રસાદ આપણે રાખ્યો છે. એટલે બધી જ આપણે જે નક્કી કરેલું હતું એ મુજબ નિયત કાર્યક્રમ ચાલી રહ્યા છે, એમાં કોઈ પણ રીતે આપણને એમાં કોઈ તકલીફ પડી નથી. અને સાંજે આપણે જે પ્રોગ્રામ રાખ્યો છે 8:30 વાગે આપણો સંતવાણીનો જે કાર્યક્રમ હતો એ આપણે રદ કરેલો હતો કારણ કે આ બધી વરસાદનું વાતાવરણ હતું. પણ આપણે ભજન અને રામધૂન એ આપણો નિયત કાર્યક્રમ હતો એ આપણે ચાલુ રાખ્યો છે 8:30 થી 10:30 સુધી. અને એમાંય પણ આપણે ઘણા બધા લોકો એમાં
ભાગ લેશે. અને સિદ્ધપુરથી આપણે જે સંઘ ચાલ્યો આવે છે એમના 21 વર્ષથી આપણે 21મી વર્ષ છે એ આજે લગભગ 45 થી 48 માણસો એ સંઘમાં ચાલતા આવ્યા છે. અને એમણે પણ સારી રીતે ઉત્સાહપૂર્વક ભલે કે વરસાદ પડે તો પણ અમારે ચાલતા આવવું છે. બાપાનો અમારે જે નક્કી કરેલું છે શ્રદ્ધા છે એ પ્રમાણે એ લોકો પણ આવ્યા છે અને બહુ ઉત્સાહથી અત્યારે આપણે આ આનંદથી ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અને ભોજન પ્રસાદ પણ એ જ રીતે લોકો આનંદથી પણ લઈ રહ્યા છે. જય જલારામ.